ગીરના જંગલોમાં ઉનાળાની શરૂઆત થતાં વન વિભાગ દ્વારા વન્યજીવો માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે। કુદરતી જળસ્ત્રોત સુકાવા લાગતા વન્ય પ્રાણીઓને પાણી માટે વલખા ન મારવા પડે તેના માટે આયોજન કરાયું છે। ગીરના જંગલમાં કુલ 618 અને ગિરનાર અભયારણ્યમાં 58 પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે। ગીરમાં 167 કુદરતી અને 451 કૃત્રિમ પોઈન્ટમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। કૃત્રિમ પોઈન્ટ ભરાવવા માટે 163 સોલાર પંપ, 69 પવનચક્કી અને 80 પાણીના ટેન્કરનો ઉપયોગ કરાઈ રહ્યો છે। આ કામગીરી માટે 119 શ્રમયોગી સતત કાર્યરત છે। ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય છે એમાં કુલ 58 જેટલા વોટર પોઈન્ટ આવેલા છે। એ 58 વોટર પોઈન્ટમાં સોલાર ઉપર ચાલતા વોટર પોઈન્ટ છે, પવનચક્કીથી ચાલતા વોટર પોઈન્ટ છે અને ટેન્કરથી ભરવામાં આવતા વોટર પોઈન્ટ છે। ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં કુલ 2 રેન્જ છે અને 2 રેન્જમાં અલગ અલગ રાઉન્ડ આવેલા છે। રાઉન્ડ દીઠ 2 માણસોની નોકરી ગોઠવેલી છે। એ પ્રમાણે 2 માણસોને રોજ સવારે કુંડા ચેક કરવાના હોય છે, વોટર પોઈન્ટ ચેક કરવાના હોય છે અને વોટર પોઈન્ટમાં પાણી જ ભરવાનું હોય છે। અંદાજે 350 થી 400 લીટર એક કુંડામાં પાણી આવતું હોય છે। કોઈપણ વન્ય પ્રાણી પાણી વગર ના રહી જાય, તરસ્યું ના રહી જાય એની ખાસ નોંધ લેવામાં આવે છે અને એને પાણી પૂરું પાડવામાં આવે છે। બીજી એક વસ્તુ એવી છે કે વન્ય પ્રાણી પાણીની શોધમાં જો રેવન્યુ વિસ્તાર તરફ જાય અને વન્યજીવ અને માણસ વચ્ચે ઘર્ષણ બી થઈ શકે એવું પોસિબલ છે। એટલે આ પોસિબિલિટી ટાળવા માટે પણ એક અગત્યની વસ્તુ છે કે વોટર પોઈન્ટ ભરવા।